આવા ખાબોશિયા ભરા હોય ત્યાં ગાડી ધીમી હાંકવાની હોય તો મને અને નિખિલને બે મા દીકરાને પલાળી દીધા. તો અહીંનું લોકેશન કાંક આવું રીતના છે. અહીંયા છે ને નાની છોકરીના કપડા એટલા મસ્ત. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા મસ્ત મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. તો સરસ મજાનો રોંઢો થઈ ગયો છે, 4 વાગી ગયા અને મારે જવાનું છે ગાયત્રીમાં ખરીદી કરવા. એટલે નિખિલના સંપલ છે ને તૂટી જશે ને, તૂટી નથી ગયા, ખોવાઈ જશે. અમારે છે ને એ રિવાજ છે કે સંપલ નીચે કાઢીને આવવાના. તો કોને ખબર, એક સંપલ એનું ખોવાઈ ગયું તો નર્સ કે સંપલ લઈ આવજો એમ. સાટા સારું થઈ જાય, જન્મયો સારું થઈ જાય. પછી બાપા ત્યાં શું કર્યું? એટલો બધો પાવડર સોપડ્યો તે, આમ જો તો ખરા કેટલો પાવડર સોપડ્યો તે. ખુલે જઈ લે, આમ જઈ લે. આ કપડા હોય તો બગાડ નાખ્યા છોકરીએ. હે છોકરી કપડા બગાડ નાખ્યા, આમ જઈ લે. બેન તેવું છે તો કાંઈ નહીં, હાલો હું જાઉં. પેલા તો નિખિલ અને કાર્તિકને ગોતવા પડશે. એ બે વીઆઈ જશે નીચે. ક્યાં ગયા ને કઈ ટપો નથી પડતો. અરે આવતી આ નિખિલ ઉપર હું નિખિલ હાલતા છે ને ઝરમરી ચાલુ થઈ ગયું. કા નિખિલ આમ છે ભાઈ, ઝરમરી ચાલુ થઈ ગયું. હું છત્રી નથી લેતી તો અમાર નિખિલભાઈ કે મમ્મી છત્રી લઈ લે, વરસાદ આવશે એમ. હા જો ભાઈને ચપ્પલ લેવા છે એટલે આવું પડ્યું. જો ઉઘાડા પગે ચપ્પલ બીજા ન પહેરા, એ કે નવા લઈને તો જ પહેરું એમ. આવા ખાબોશિયા ભરા હોય ત્યાં ગાડી ધીમી હાંકવાની હોય તો મને અને નિખિલને બે મા દીકરાને પલાળી દીધા ગાડીવાળા ભાઈએ. તો આ ભાઈ તો કેવી મસ્ત શાંતિથી ગાડી હાંકી. ખા સ્કોર્પિયો લઈને નીકળ્યા ને ભાઈ અમને મા દીકરાને બેન પલાળી દીધા. બોલો, છત્રી ખાલી ઉપર રાખવાનું હોય તો એને આખા પલાળી દીધા અમને મા દીકરા બેન. એટલે એવું ન કરાય, ગાડી ધીમી હકાવો. તમે નાની ગાડી હોય મોટી ગાડી હોય એવું નથી કહેતા, ગાડી થોડી ધીમી હકાવો તો સારું પડે એમ. ગાયત્રીના માર્કેટમાં પૂગી ગયા ને, જો અહીંનું લોકેશન કાંક આવું રીતના છે. આમ જો રીંગણા તો છે નિખિલ, રીંગણા 30 કિલો છે. કા નિખિલ બધું શાક મસ્ત છે, પણ પહેલાં આપણે ગોતવાના છે ચપ્પલ. ચપ્પલ ક્યાં લેવાના ખબર? આ માસી પાસે લેવાના છે ચપ્પલ. જો આ માસી પાસે કા નિખિલ, આમાં આ માસી પાસે જ લેવી. અહીંયા છે ને નાની છોકરીના કપડાં એટલા મસ્ત છે ને, કારણ કે અમારી ખુશી નાની છે એટલે ન આવે. નકર આ મસ્તના કપડાં છે 1 નંબર. અને અહીંયા છોકરીના ડ્રેસ મોટી લેડીઝના 1 નંબર છે. મસ્તની દુકાન છે. અહીંથી જ આમ લઈશ કપડામાં ડ્રેસ લેવાની તો અહીંથી લઈશ. મૂકી દેવે છત્રી બગડી જાય તો પછી હમી નહીં. અહીંયા છે ને મારા સબસ્ક્રાઈબર મળી ગયા. મારા વિડીયો જોયો તો મારા વિડીયો જોશો દરરોજ જોશો? હા જો બે મારા વિડીયો તું જોશો? આ હોય તો જો આ 2 વિડીયો જોઈશ મારા. કે માસી તમારા વિડીયો જોશે એમ. કા માસી છે ને સંપલ કાઢવા મળ્યા છે એમ. નિખિલ માસી અમને સાદા સંપલ બતાવજો ને તો અમારી છોકરી ઘેરે છે. હા આ છોકરાના સાદા તો માસી છે ને આપણે સંપલ બતાવી દે ને પછી જાય કાઢે છે, પણ અંદરથી બધું કાઢે જ નહીં. હા આની હાથા આદા નથી, આદા મશીન કે હા આદા છે. આ બાજુ રેકડી આવે છે, રેકડી આવે છે આ બાજુ. એમાંથી કે લેવા નિખિલ તાર જો તો નિખિલ પગ નાખતો આમાં, પગ નાખ નિખિલ, નિખિલ પગ નાખતો રેડી. ચાલો નિખિલ થઈ ગયા. કા નિખિલ કંપલા છે ને અમારા ભાઈ પેલી લીધા ને પૈસા દઈ દીધા. માસી એમ કે છે પાણીમાં બધું પલ્લી ગયું, ઘઉંની પેટી ને એવું બધું પલ્લી ગયું, ઘઉં પલ્લી ગયા કે થોડા ખેરવા ને કાંઈ કે બધી વસ્તુ પલ્લી ગઈ એમ કે છે માસી. તો કાંઈ નહીં, હાલો આગળથી લેવાના છે મસાલા લેવાના છે. પણ આ વરસાદ અંધારો છે બહુ, કાંઈ નિખિલ છે નહીં, બધું ગોઠવે જ છે. લેતાય નિખિલ છત્રી ભૂલી ગયો, જાય છત્રી લે, છત્રી ભૂલી ગઈ. ક્યાં ગાડીએ ટીંગાડી દીધી જોઈએ ને, ક્યાં ગાડીએ ટીંગાડી હતી હે? કઈ હાલો મસાલા લઈ લે. આમાં ભાઈને યાદ આવી ગયું તો સારું કહેવાય. નિખિલ કાંદા લેવાના છે 30 કિલો કાંદા. તો કાંદા છે ને આવા છે કા 30 કિલો. માસી એમ કે છે વરસાદ બહુ અંધારો છે એમ. આવી હોય નથી લેવાની, હારી હારી લેવાની છે. કિલો કરજો તો માસી, કિલો નથી થઈ. બટેકા લઈ લીધા 30 2 કિલો. કેટલા છે નાખવાના? કે ઘટે છે ના કિલો તરેના 2 કિલો. ભૂંગળા બટેકા કરવા હાટું લેવાના છે આપણે. નિખિલ કે મમ્મી કે ભૂંગળા બટેટા કરવા લઈ લે. કા હા તો છે આપણે મસ્તનો મસાલો માસી પાસે મસાલો લઈ લીધો છે. મસ્તનું કઠોળે બધું પલાવેલું છે. કપડા પહેર્યા છે અને વરસાદમાં નાવા જવું કા. મમ્મીને કહે છે લુગડા બદલાવીને જાય એમ કહે છે. જેનિસ ભાઈ તમે લઈ ગયા નાવા શું જાય જેનિસ. અમે અહીં પૂજા ને ગાયત્રીમાંથી તા વરસાદ અમને આવી
વરસાદ આવી તો કાંઈ નહીં હાલો ખુશી નહીં તો એ ગેસની ઉપર ભાગ લઈ લીધો કે એ ધાબે લઈ જઈને શાકને એવું અહીં મૂકી દીધું તો ઘરેના દાદીને દેવું માર્કેટમાંથી વી આવવા ને શું લાવ્યા ખબર જો કારેલા લાવ્યા 250 કારેલા લાવ્યા પછી 2 કિલો બટેકા લાવ્યા મેં કીધું વરસાદ આવે ને તો બટેકાનું શાક કરવા થાય અને ભૂંગળા બટેકા છોકરા કે ખાવા છે તો મેં કાંઈ નહીં હાલો ભૂંગળા બટેટા કરી દેવું અને બટેકા એટલે 2 કિલો મેં લઈ લીધા હા તો શું કરવાનું વરસાદમાં જઈને કાંઈ શાક ન હોય તો બટેકાનું શાક કરવા થાય એમ અને લઈ લીધો 10 રૂપિયાનો મસાલો કારણ કે માસી છે ને અમે રામરાજ્યમાં રહેતા ને તો ત્યાં રહેતા એ માસી એટલે હું ગાયત્રીમાં જા ને તો હું ગીતા માસી પાસેથી જ લઉં મસાલો તો હું અને આ મસાલો લીધો મહાલક્ષ્મી મસાલો અને હિંગ લીધી છે અને કિલો કાંદા લીધા જો અને જો કાર્તિક નિખિલના સંપલ લીધા છે સાદા સ્લીપર છે કા સાદા સંપલ છે એના સાદા લઈ લીધા છે તો કાંઈ નહીં હાલો આ બધી વસ્તુ લઈ લીધી ને હવે કરવાની છે આ કારેલાનું શાક ખાવું છે ને નહીં જો નિખિલને કારેલાને ભાવે નહીં કે મમ્મી કારેલા ન ભાવે પણ ખાવા પડે નરેશ છે ને કારખાનેથી વહેલા આવી એવા મેં કેમ વહી આવ્યા કે આપણે છે ને વીઆઈનું છે ને તો એરટેલમાં ગામ છે તમને લોકોને ખબર જ છે કે મારે એરટેલમાં વીઆઈમાં થોડું પ્રોબ્લેમ આવે છે અહીંયા નેટનું તો અમારે એરટેલમાં આવે નતું ને તો એમાંથી આપણે ગિફ્ટ આવ્યું ગિફ્ટમાં શું છે ખબર અમે આ કઢાઈ લીધી છે આવો શું બનાવો આમાં આપણે રેસીપીના વિડીયો બનાવવાના છે મિની બ્લોગમાં છે ને રેસીપીના વિડીયો બનાવી જ નહીં તો આમાં રીતે થાવો કેટલી વસ્તુ હતી આમાંથી કાંઈ વસ્તુ એને પસંદ ન આવી અને એને આવડે આ વસ્તુ પસંદ આવી એ ઘરમાં આવે કારણ કે કમાણી કરવાની છે ને તમારે કરવા તો આ એને પસંદ આવ્યું આમાં કેટલી વસ્તુ છે એટલી વસ્તુ લીધી નહીં જો તો અમે છે ને વી આવ્યા કાર્ડ કરાવીને લોહી લઈને આવ્યા કાર્ડ છે ને ત્યાં ભૂલી ગયા બોલો એમાં એવું છે કે ઉતાવળમાં હું નરેશ બે વી આવ્યા અને ઘરે આવીને જોયું ને તો કાર્ડ નહોતું નરેશ કે કાર્ડ ક્યાં નહીં મને મારી પાસે નથી તમારી પાસે તો એ દુકાન કાર્ડ ભૂલી ગયા ને તો લેવાય જ્યાં અને છોકરાને બધાને જમવા બેહાડી દીધા ને હું મેં થોડું ચાલુ કરી દઉં ત્યાં નરેશ આવી જાય અને આ વિડીયો પાછો લાંબો થઈ ગયો કે વિડીયો અહીંયા લેવાનો છે તો ફેમિલી વિડીયો ગમે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને મીઠી મીઠી મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો ફરી મળશે આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે બધા જય માતાજી બાય.